સોમવારે રાત્રે રાજ્યના વિવિધ વિસ્તારોમાં આવેલા વરસાદે વિનાશ વેર્યો છે। વાવ થરાદના સરહદી પંથકમાં મોડી રાત્રે આવેલા તોફાની પવન અને વરસાદે ભારે તારાજી સર્જી છે। જમડા, વામી, લાડપુર, પઠામડા, કિયાલ સહિત અનેક ગામોમાં રહેણાંક મકાનમાં પતરા ઉડી ગયા છે, તો પશુઓ માટે બનાવવામાં આવેલા શેડ અને ખેતરના માળખાઓને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। પીડિત પરિવારો સહાયની માંગ કરી રહ્યા છે, તો દાહોદમાં ગરબાડા ચોકડી નજીકથી મહાકાય સાઇનબોર્ડ ધરાશયી થતા ત્રણેય લોકોએ જીવ ગુમાવ્યો। ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્રિત થયા અને જવાબદાર અધિકારીઓ તેમજ સ્માર્ટ સિટી પ્રોજેક્ટની એજન્સી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી। સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। ઘણો છે, કોઈ નુકસાન તો ભયંકર થાય, નુકસાનમાં કોઈ શેડ નથી, એટલે હાથણાનો અમારો બધું પરિવાર હતો, બધો હૂતો હતો અને માથે પડ્યું એટલે આ તો ભગવાન બચાવ્યા કે બનશો એમ કોઈ હતો નહીં। પછી અંદર ટ્રેક્ટર હતું, ટ્રેક્ટરે ભાજ્યું। ગઈકાલે રાત્રે વાવાઝોડા 8 વાગ્યાની આસપાસ ગરબાડા ચોકડી પર જે સ્માર્ટ સિટીનું બોર્ડ લાગેલ છે, ત્યાં અમારા ભાઈ શ્રી બાબુભાઈ પ્રસાદ થતી વખતે બોર્ડ નીચે પડેલ છે અને એને દબાઈ અને એમનું અકસ્માત રીતે મોત થયેલ છે।